પોરબંદરમાં મોડલ એસટી બસ સ્ટેશન ખાતે તમામ પંખા બંધ હાલતમાં છે। છેલ્લા 3 વર્ષથી પંખા ચાલુ કરવામાં આવતા નથી તેવી અફવા ફેલાઈ હતી, ત્યારે આ મામલે એસટી વિભાગે રદિયો આપી વાસ્તવિકતા લોકો સમક્ષ મૂકી છે। પોરબંદરના એસટી બસ સ્ટેશન ખાતે આવેલ તમામ પંખા શોભાના ગાંઠિયા સમાન બન્યા છે, પરંતુ મોડલ એસટી બસ સ્ટેશન ખાતે 3 વર્ષથી પંખા બંધ હાલતમાં હોય છે। પંખા બંધ હોવાને કારણે સરેરાશ રોજના 5000 મુસાફરો ગરમીમાં સેકાઈ રહ્યા છે। બોર્ડની પરીક્ષા શરૂ છે અને હોળીના તહેવાર પર અનેક લોકો પોતાના વતન જાય છે। 5000 મુસાફરો રોજના આવક જાવક કરે છે। હાલ ઉનાળાની શરૂઆત થઈ છે અને ખાસ કરીને બપોરે ગરમીનું પ્રમાણ વધુ રહે છે। બંધ પંખાને કારણે ગરમીના કારણે મુસાફરો ત્રસ્ત બને છે। જિલ્લાના 148 ગામડા આવેલ છે અને 98% ગામડામાં એસટી બસ જાય છે। લાંબા સમયથી પંખા બંધ હોવા છતાં એસટી તંત્ર મુસાફરોની પંખા જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પણ ઉદાસીનતા દાખવી રહ્યું છે તેવી અફવા ફેલાઈ હતી, જેને એસટી વિભાગે વખોડી કાઢી છે અને પંખા આટલો સમય સુધી બંધ ન હોઈ શકે તેવું જણાવી સ્પષ્ટ રદિયો આપ્યો હતો અને ડેપો મેનેજરે લોકો સામે સત્ય પણ રજૂ કર્યું છે અને મોટાભાગના પંખા ચાલુ જ છે। 3 વર્ષ સુધી પંખા બંધ હોય તેવું બની જ ન શકે તેવું પણ જણાવ્યું છે। એવા રહ્યા છે કે છેલ્લા 3 વર્ષથી એસટી ડેપોની અંદર જે બેટરી લેવાની સુવિધા માટે પંખા આવેલા છે તે સતત બંધ છે, જેના સમારકામની તસ્દી પણ લેવામાં આવતી નથી। એસટી ડેપોમાં જે પંખા વિશે કહીએ તો ડેપોમાં ટોટલ 7 વોલ ફેન ફિટ થયેલા છે